આજકાલ તમને ઘરે ઘરે જો એવું હશે કે મારા પપ્પાનું મોતિયાનું ઓપરેશન કરાયું, મારા સાસુનું મોતિયાનું ઓપરેશન કરાયું, તો આ છે શું એક્ઝેક્ટલી મોતિયો? હું છું ડૉક્ટર શર્મિલ ગાંધી અને આજે હું તમને થોડુંક વાકેફ કરીશ કે એક્ઝેક્ટલી મોતિયો છે શું, કઈ વસ્તુ અંદર આ બને છે, નવી વસ્તુ આવે છે કે જે છે એમાં કોઈ ચેન્જીસ આવે છે. મોતિયાનું પ્રમાણ પહેલાં જ્યારે આજની આગળની જનરેશન હતી ત્યારે લગભગ 70-80 વર્ષે મોતિયા આવતા હતા લોકોને. હવે જેમ જેમ જનરેશન વધતી જાય છે, નેક્સ્ટની નેક્સ્ટ જનરેશન આવતી જાય છે, તો પછી 60 વર્ષની ઉંમર આવવા માંડી, પછી 55 અને હવે નોર્મલ મોતિયાનો એજ ગ્રુપ છે 50 થી 55. આ પણ હવે ધીરે ધીરે વહેલું થતું ગયું છે. હવે ઘણા બધા એવા કેસ આવે છે કે 45-50ની ઉંમરે મોતિયા આવી જતા હોય છે અને ઝાંખું દેખાવાનું ચાલુ થતું હોય છે વગર કોઈ કારણે. તો આપણે જોઈએ એકવાર પહેલાં કે મોતિયો એક્ઝેક્ટલી છે શું, એ તમને હું આંખના સ્ટ્રક્ચર પરથી સમજાવું. તો આંખ એટલું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે કે આટલા વર્ષોના વર્ષો વીત્યા જ્યારે આ આંખ બની આપણી, તો સમજે કે લાઇટ કેવી રીતે આપણને અંદર જાય છે અને કેવી રીતે આપણને દેખાય છે. લાઇટ જ્યારે અહીંયાથી પાસ થાય છે ત્યારે પહેલાં આ કાળા કલરની ફીકી તમને જે દેખાય છે એનાથી અંદર જાય છે, કારણ કે એ ટ્રાન્સપરન્ટ છે. પછી આવે છે આ મણી, જે પણ આપણો કાચ જેવો છે, ક્લિયર છે એકદમ, એમાંથી પાસ થાય છે અને પાછળ પડદાને સુધી પહોંચે છે. પડદાથી એ લઈને નર્વ જે કહીએ એનાથી જાય છે મગજ સુધી અને મગજમાં એનું પ્રોસેસિંગ થાય છે. હવે મોતિયો એટલે શું કે આ જે મણી ભગવાને આપેલો છે આપણને, જે એકદમ ક્લિયર છે, આવા ચશ્મા જેવો મારે, એ ધીરે ધીરે સફેદ થાય છે, એના આમાં ડાઘા પડે છે. એ ડાઘા પડે એટલે તમને ઝાંખું દેખાવા માંડે, એને આપણે મોતિયો કહીએ છીએ. આ મોતિયો કોઈ વસ્તુ એવી નથી કે અંદરથી કંઈક નવું બનવા માંડ્યું છે, પણ જે છે ઓલરેડી અંદર એ ખરાબ થાય છે, એની ટ્રાન્સપરન્સી ઓછી થાય છે, એને આપણે મોતિયો કહીએ છીએ. અને મોતિયો આવે તો માણસને તકલીફ શું પડે છે? તો મોતિયો આવે એટલે તમને પહેલું તો ઝાંખું દેખાવા માંડે છે. તમે દૂધનું જુઓ તો દૂધનું, ઘણીવાર નજીકનું પણ ઝાંખું દેખાય છે. ઘણી બધી વાર સામેથી લાઇટ આવે તો તમને ગ્લેર એટલું બધું આવે કે તમે જો વાહન ચલાવી રહ્યા હો તો તમારે વાહનને અટકાવી દેવું પડે કે સાઈડમાં કરી દેવું પડે. ઘણી બધી વાર તડકામાં જાઓ તો તમારે આમ કરીને જોવું પડે, માથે હાથ રાખીને કે લાઇટ ઓછું થાય. જેવું લાઇટ વધે કે તડકો વધે તમારું વિઝન હજુ ઓછું થઈ જાય. અને ઘણા બધા લોકોને નંબર વધ્યા અને ઘટ્યા કરે છે. એ જ્યારે આ બધી વસ્તુમાંથી કોઈક થાય ત્યારે તમારે સમજવું જોઈએ કે કદાચ મોતિયામાં કંઈક ચેન્જીસ આવી રહ્યા છે અને ડૉક્ટરને બતાવવું પડે. ક્વેશ્ચન હવે એ આવે છે કે મોતિયાનું ઓપરેશન કેવું હોય છે? ઘણા બધાને ગભરામણ થાય છે કે મોતિયામાં ઇન્જેક્શન આપશે મને, કે મને મોતિયામાં દેખાતું બંધ થઈ જશે, મને પટ્ટી મારશે, મને બહુ બધું દુખશે, કે મને શું કરશે, મને એ બધું ઢાંકી દેશે, મને ગભરામણ થશે. તો મોતિયાનું ઓપરેશન કદાચ શરીરનું સહેલામાં સહેલું ઓપરેશન ગણાય છે. કેમ? કારણ કે અમે ઇન્જેક્શન નથી આપતા, ડ્રોપ્સી એનેસ્થેશિયા હોય છે. 5.5 મિનિટમાં તો ઓપરેશન પતી જતું હોય છે. ઘણી બધી વાર તો પેશન્ટને ખબર પણ નથી પડતી કે ઓપરેશન થઈ ગયું છે અને 15.5 મિનિટમાં તો અમે અહીંયાથી રજા આપી દેતા હોય છે પેશન્ટને. સો મોતિયાનું ઓપરેશન એવું અઘરું ઓપરેશન નથી કે જેનાથી લોકોએ ગભરાવવું જોઈએ. એ દરેક જણને આવે છે, કોઈકને થોડી નાની ઉંમરે, કોઈકને થોડી મોટી ઉંમરે, અને એ સરસ રીતે સરસ જગ્યાએ કરાવીએ તો એને કોઈ કોમ્પ્લિકેશન નથી હોતી. હવે ધ નેક્સ્ટ ક્વેશ્ચન જે બધાના મગજમાં આવશે કે ચલો સાહેબ તમે બધું સમજાયું કે મોતિયો સહેલું ઓપરેશન છે, આ છે તે છે, પણ લેન્સ કયો સિલેક્ટ? તો લેન્સ માટે આપણે આવીશું, સમજીશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે બધા કંપનીના અલગ અલગ લેન્સ આપણે ડિસ્કસ કરીશું. ટિલ દેન, ગુડ બાય, ટેક કેર ઓફ યોર આઈઝ. અને કંઈ પણ જરૂર હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા અમારા નંબર પર જરૂર કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.